નમસ્કાર, ખેતીની વાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. અને આજે આપણે વાત કરીશું જીરાની ખેતી વિશે. જીરામાં જ્યારે 70-80 દિવસ થઈ જાય ત્યારે જીરાનો દાણો ભરાવદાર અને વજનદાર કરો. તેના માટે કઈ કઈ દવા વાપરવી અને કેટલા ટાઈમમાં વાપરવી તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને વધુમાં વધુ શેર કરો, જેથી અવનવી ખેતી માહિતી સૌથી પહેલાં તમને મળે. આગળ આપણે વાત કરીએ જીરામાં. તો મિત્રો, તમારે જો જીરું 70-80 દિવસનું થઈ ગયું હોય તો તેમાં તમે જે 10-15 દિવસે દવાનો છંટકાવ કરો છો ફૂગનાશક, તેની સાથે આપણે 3 એવી દવા તમને બતાવીશું જેનો તમે છંટકાવ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. એનું કારણ એ છે કે તે તમારો જીરાનો જે દાણો છે, જે ફૂમકી ઉપર દાણો ભરાવદાર અને વજનવાળો મોટો દાણો બનાવશે, તે પણ વજનમાં ઉતારો પણ સારો આપશે. અને બજારની અંદર જ્યારે તમે વેચાણ કરશો ત્યારે પણ તેમાં ભાવ પણ ઊંચો મળશે અને કલરવાળી ક્વોલિટી નીકળશે. તો મિત્રો, તેમાં આપણે આગળની વાત કરીએ કે કઈ દવા વાપરવી. તો મિત્રો, પોશાક કરીને દવા આવે છે અને માઇક્રોન્યુટન એગ્રીકોમ મેક્સ પણ આવે છે. એમાંથી તમારે જે પણ 3 દવા આવે છે તે તમે ફૂગનાશક જે બી વાપરતા હો, કોઈ બી કંપનીને તમે વાપરતા હો, તેની સાથે દર 10-15 દિવસે સ્પ્રે કરવો તો તમારે એકદમ વજનદાર અને ભરાવદાર દાણો નીકળશે જીરાનો. અને જેટલી વાર તમે બી સ્પ્રે કરો તેની સાથે જ આપણે પોશાક, સુપર અને માઇક્રોન્યુટન તો રાખવાનું જ મિત્રો. તો તમારું 100% જીરું ખૂબ ઉત્તમ પાકશે અને ભરાવદાર અને વજનવાળો દાણો પાકશે અને બજારમાં તેની ગુણવત્તા પણ સારી જળવાઈ રહેશે. તો મિત્રો, આજે જીરા વિશે જે તમને માહિતી આપી એ માહિતી તમને કેવી લાગી છે એ અમને જરૂર જણાવજો. અને આગળના વિડીયોમાં આપણે બીજી પણ માહિતી આવી જ આપતા રહીશું. જય કિસાન, જય જવાન.